તળાજાના પિથલપુર ગામે મોક્ષધામ મંદિર ખાતે પિતૃ મોક્ષાર્થ ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં અનેરો સંગમ। આજે ચોથા દિવસે ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓનું આયોજકો દ્વારા સાલ ફૂલહારથી સન્માનિત કરાયા, જેમાં ગોપનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટીઓ દ્વારા વક્તા પૂજ્ય શાસ્ત્રી રામકૃષ્ણ બાપુ કુંડલેલીવાળાનું વ્યાસપીઠ પર શાલ ગોપનાથ મહાદેવની મૂર્તિ આપી સન્માનિત કરાયા। વ્યાસપીઠ પર વક્તા પૂજ્ય રામકૃષ્ણ બાપુ દ્વારા પ્રેસ મીડિયાના પત્રકારોને સન્માનિત કરાયા હતા। પત્રકાર, કથાકાર ટ્રસ્ટીઓનું સન્માન થતાં અનેરો સંગમ સર્જાયો હતો। આજે વામન જન્મ મહાઆરતી, પૂજન અર્ચન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં આરતીનો ચડાવો કરી આર્મી ફોર્સ જવાન અને પોલીસ પુત્રીના પરિવાર રમેશભાઈ ચૌહાણ સહિત પરિવારે લાભ લીધો હતો। રમેશભાઈ ચૌહાણના આર્મી મેન પુત્ર અને પોલીસ પુત્રીએ ઈચ્છા વ્યક્ત કરેલ કે મારા પરિવાર પણ આરતીનો ચડાવો કરી લાભ લેવો જોઈએ, જેથી તેમના પરિવારે લાભ લઈ ધન્યતા અનુભવેલ। વક્તા શાસ્ત્રીજીએ આજે ભોજન પ્રસાદના વિશાળ પટાંગણમાં જઈ બાળકો, સેવાભાવીઓને જાતે પ્રસાદ પીરસી ભાવથી જમાડ્યા હતા। આજે ચોથા દિવસે અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, સંતો, મહતો, પત્રકારો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી ધન્યતા અનુભવેલ। આજે ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। કથાકાર વક્તા શાસ્ત્રીએ જણાવેલ કે કથાકાર, પત્રકાર, સાહિત્યકાર આ દેશમાં સત્ય અને નિખાલસ હોય તો ક્યારેય ભારત દેશને ઊની આશ નહીં આવે। પત્રકાર હનુમાન જેવો હોવો જોઈએ અને મોરારી બાપુને યાદ કરી ખૂબ સરસ વર્ણન કરેલ અને જણાવેલ કે કથાકારો સમાજને જગાડે છે, અમે તમને જગાડવા વ્યાસપીઠ ઉપર આવ્યા છીએ। ખૂબ ભજન કરો, ધાર્મિક કાર્યક્રમ કરો, વ્યસન મુક્ત બનો, માતા પિતાની સેવા કરવા ટકોર કરેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ। ઉદાર હાથે ગામજનોએ તન મન ધનથી સેવા આપી હતી। આયોજકો દ્વારા સુંદર આયોજન થઈ રહ્યા છે। 18 વરણ ઉપસ્થિત રહી દરરોજ પિતૃ મોક્ષાર્થ પૂજા અર્ચન આરતી થઈ રહી છે। વિશાળ પટાંગણ માંગ લોકો કથા શ્રવણ કરવા આવી રહ્યા છે। ભગવાન વાપ દશરથ નંદન જાનકી ભક્તિ આપણે દશરથ નંદન પધારેલા ભાઈઓ બહેનોને વિનંતી, કોઈને પ્રસાદી લીધા વગર જવાનું નથી। સાધુ સદગુરુ નમઃ। અને બહેનોમાં લાડુમાં માત્ર ને માત્ર ગુપ્ત દાન સેવામાં જ છે। બંને કેમેરા अपना दास साधु संकर अपना दास मंगल भगवान विष्णु
સંસાર સારં ભુજ હવે કોઈ નહીં પ્રસંગ નહીં